હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે બનાવીશું સાબુદાણાનો નવો નાસ્તો. અહીંયા આપણે કાચા સાબુદાણાને પલાળ્યા વગર જ નાસ્તો બનાવવાના છીએ. આ નાસ્તાને તમે મહિનાભર પણ સ્ટોર કરીને રાખી શકો છો અને દિવાળીમાં ખાસ કરીને આ નાસ્તો બનાવી શકાય છે. આ સાબુદાણાનો નાસ્તો બનાવવા માટે અહીંયા આપણે કાચા સાબુદાણા અને કાચા બટેકાનો જ ઉપયોગ કરવાનો છે અને આ નાસ્તો એકદમ ઘરમાં જલ્દી ઇઝીલી બની જાય છે. તો ચલો શરૂ કરીએ આપણે બનાવવાનું. તો અહીંયા મેં લગભગ 1 કપ જેટલા સાબુદાણા લઈ લીધા છે. તમે તમારા હિસાબથી લઈ શકો છો. ત્યારબાદ અહીંયા મેં બટેકાને પહેલેથી છાલ ઉતારીને રાખ્યા હતા અને એને આ રીતના આપણે મોટા મોટા બટકા કરી અને કટ કરી લેવાના છે. બટેકાના બટકાની સાઇઝ તમે કોઈ પણ રાખી શકો છો. જો નાના કરવા હોય તો નાની પણ કરી શકો છો અને મોટા કરવા હોય તો તમે મોટી પણ કરી શકો છો. ત્યારબાદ આપણે આગળની પ્રોસેસ જોઈએ તો આપણે જે સાબુદાણા મિક્સર જારમાં ભરીને રાખ્યા હતા ને એને આપણે ક્રશ કરી લેવાના છે અને આ રીતના એક બાઉલની અંદર લઈ લેવાના છે. સાબુદાણા ક્રશ કરી ત્યારબાદ અહીંયા આપણે મિક્સર જારની અંદર બટેકા લઈ લેવાના છે અને બટેકાને પણ આ રીતના પેસ્ટ બનાવી લેવાની છે. અને અહીંયા આપણે ફ્લેવર માટે લીલા મરચાંનો ઉપયોગ કરું છું. ત્યારબાદ મેં અહીંયા 8 થી 10 લસણની કળીઓ લઈ લીધી છે, તો એ પણ એડ કરી દેવાની છે. તો ત્યારબાદ અહીંયા આપણે મિક્સર જારનું ઢાંકણ બંધ કરી અને આ રીતના પેસ્ટ બનાવી લેવાની છે. તો તમે જોઈ શકો છો કે આપણી પેસ્ટ બનીને બહુ સરસ એવી તૈયાર થઈ ગઈ છે. મેં અહીંયા કાચા બટેકાનો ઉપયોગ કરીને જ પેસ્ટ બનાવી છે. તો તમે જોઈ શકો છો કે આપણી પેસ્ટ બનીને સરસ તૈયાર થઈ ગઈ છે. તો ત્યારબાદ આપણે એક વાસણની અંદર આ પેસ્ટને કાઢી લેવાની છે. તો હવે આપણે જે સાબુદાણા ક્રશ કરીને રાખ્યા હતા ને એને પણ આપણે પેસ્ટની સાથે મિક્સ કરી દેવાના છે. આ બંને વસ્તુ મિક્સ કરી અને સારી રીતે હલાવી લેવાનું છે. જો તમે આ રીતના ફેટીને હલાવશો ને તો આપણું બેટર ફૂલીને એકદમ સરસ તૈયાર થઈ જશે. આપણે લગભગ 2 થી 3 મિનિટ આ રીતના બેટરને ફેટી લેવાનું છે. તો તમે જોઈ શકો છો કે આપણું બેટર બનીને સરસ તૈયાર થઈ ગયું છે. હવે આપણે 2 થી 3 મિનિટ આપણે રેસ્ટ થવા માટે મૂકી દઈએ. તો હવે આપણે અહીંયા બેટરના મસાલા તૈયાર કરી લઈએ. મેં અહીંયા અડધી ચમચી આમચૂર પાવડર, અડધી ચમચી ચાટ મસાલો, અડધી પોણી ચમચી જેટલી મેં અહીંયા મરીને વાટીને રાખી હતી તો એ પણ લઈ લેવાની છે. ચીલી ફ્લેક્સ, ધાણા જીરું પાવડર લઈ લઈએ. તો અહીંયા આપણે ફ્લેવર માટે થોડો ગરમ મસાલો લઈ લઈએ. ત્યારબાદ આપણે જે પ્રમાણે તીખું ખાતા હોય એ પ્રમાણે લાલ મરચું પાવડર એડ કરી દેવાનો છે. હવે આપણે જે મસાલા રેડી કરીને રાખ્યા હતા એને ઘીથી થોડો વઘાર કરી લેવાનો છે. તો એના માટે મેં અહીંયા ઘી ગરમ થવા માટે મૂકી દીધું છે. અને અહીંયા તમે જો ઘી ના ખાતા હોય તો ઘીની જગ્યાએ તમે તેલનો પણ ઉપયોગ કરી શકો છો. પણ આ રીતના ઉપરથી ઘીનો વઘાર કરવાથી આપણા નાસ્તાનો ફ્લેવર એકદમ સરસ આવે છે. તો અહીંયા આપણે ઘી સરસ ગરમ થઈ ગયું છે. હવે આપણે જે મસાલા રેડી કરીને રાખ્યા હતા એની ઉપર એડ કરી દેવાનું છે અને ચમચીની મદદથી આ રીતના આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો બેટરમાં મિક્સ કરવા માટે મસાલો રેડી છે. હવે આપણે બેટરને ચેક કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે આપણું બેટર ફૂલીને સરસ તૈયાર થઈ ગયું છે. તો અહીંયા આપણું જે વઘાર કરીને રાખ્યો તો એ બેટરની અંદર એડ કરી દેવાનું છે. આ રીતના વઘાર કરીને એડ કરવાથી આપણા જે કાચા સાબુદાણા અને બટેકા જે છે એનો ફ્લેવર એકદમ સરસ આવે છે. અને હવે આપણે ચમચીની મદદથી સારી રીતે મિક્સ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો કે આપણા બેટરની થિકનેસ વધારે છે. તો અહીંયા આપણે પાણી એડ કરી દેવાનું છે. અહીંયા આપણે બધું પાણી એકસાથે એડ નથી કરી દેવાનું. જે પ્રમાણે આપણે બેટરની થિકનેસ જોઈએ એ પ્રમાણે પાણી એડ કરવાનું છે. તો અહીંયા આપણે બેટરની કન્સિસ્ટન્સી એકદમ થીક પણ નથી રાખવાની અને એકદમ પતલી પણ નથી રાખવાની. અહીંયા આપણે મીડિયમ જ રાખવાની છે. તો આપણો નાસ્તો એકદમ સરસ બનશે. તો અહીંયા જે આપણે મીઠું ઉમેરવાનું બાકી છે તો અહીંયા આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે. તો અહીંયા નાસ્તાના નટી ટેસ્ટ માટે મેં અહીંયા 1 ટેબલ સ્પૂન જેટલા તલ એડ કરી દીધા છે. તો અહીંયા મીઠું અને તલ એડ કરી સારી રીતે બેટરને મિક્સ કરી લેવાનું છે અને આ રીતના આપણે થોડું ફેટી લઈશું એટલે આપણું બધું જે મસાલા અને તલ જે છે એ સારી રીતે મિક્સ થઈ જાય. તો આ રીતના તમે ઘરમાં લોટો કે કપ જે પણ કંઈ હોય તે લઈ લેવાનું છે અને આ રીતના આપણે પ્લાસ્ટિકની થેલી લઈ લેવાની છે અને આ રીતના આપણે લોટાની અંદર નાખી દેવાની છે. આપણે ઘરમાં કોઈ પણ પ્રકારની થેલી પડી હોય તો એ પણ તમે લઈ શકો છો. તો હવે આપણે અહીંયા પ્લાસ્ટિકની થેલી સેટ કરી લીધી છે. તો હવે આપણું બેટર લઈ અને થેલીની અંદર ભરી લેવાનું છે. અહીંયા આપણે બધું બેટર એક સાથે નથી ભરી લેવાનું. જેમ જરૂર પડે એમ આપણે ભરતા જઈશું. તો હવે આપણે અહીંયા પ્લાસ્ટિકની થેલીને લોટામાંથી બહાર કાઢી આ રીતના આપણે બેટરને થોડું સરખી રીતના સેટ કરી લેવાનું છે. અને જે આપણું બધું બેટર છે એને આ રીતના એક કોર્નર પર લાવી અને સરખી રીતે સેટ કરી લઈશું.
તો અહીંયા તળવા માટે મેં પહેલેથી તેલ ગરમ થવા માટે મૂકી દીધું હતું. તો આ રીતના આપણે જે કોર્નરનો ભાગ છે એને કેચીની મદદથી તોડી લઈશું અને આ રીતના આપણે ભજીયા પાડી લેવાના છે. અને જો આપણું બેટર ઇઝીલી નીકળી જતું હોય તો આપણે કેચીનો ઉપયોગ કરવાની જરૂર નથી. તમે આ રીતના થોડું દબાવતા જશો અને ભજીયાને પાડતા જશો એટલે આપણા ભજીયા ઇઝીલી પડી જશે. તમે આ રેસીપી ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો. આ રેસીપી એકદમ ઇઝીલી ઘરમાં બની જાય છે અને કોઈ પણ જાતની ઝંઝટ પણ રહેતી નથી. તો તમે જોઈ શકો છો કે આ રીતના આપણે ઝારાની મદદથી હવે આપણા નાસ્તાને થોડો હલાવી લેવાનો છે. સારી રીતે તળાઈ જાય એટલે આપણે એક બાઉલની અંદર કાઢી લેવાના છે. ત્યારબાદ અહીંયા આપણે જે બીજું બેટર વધ્યું હતું એને સેમ પ્રોસેસ રાખી અને આ રીતના આપણે ભજીયા પાડી અને નાસ્તાને તળી લેવાનો છે. તો તૈયાર છે આપણા કાચા સાબુદાણા અને કાચા બટેકાનો નવો નાસ્તો. તો તમને અમારી આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો બેલ આઇકનનો સિમ્બોલ પ્રેસ કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન ઇઝીલી મળી જાય. થેન્ક્સ ફોર